આજે હું તમારી સાથે શેર કરીશ રગડા ભેળની રેસીપી। આ રેસીપી ચટપટી અને એકદમ ટેસ્ટી લાગશે અને ઓછા ટાઈમમાં પણ બની જશે। અને આ ભેળનો રગડો આપણે વટાણા વગર બનાવીશું તો પણ એકદમ સરસ લાગશે। નાની નાની ભૂખ માટે કોઈ ખાવાનું મન થાય તો આ ભેળ ઝટપટ બની જાય છે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચટપટી રગડા ભેળ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે પહેલાં આપણે લાલ ચટણી બનાવીશું। આ ચટણી મેં ઇન્સ્ટન્ટ બનાવી છે। લાજવાબ ચટણીનું જે પેકેટ આવે છે તેમાં પાણી, મીઠું, લીંબુ, ખાંડ અને થોડા તલ ઉમેરીને તેને ગરમ કરી લેવાનું, ઝટપટ બની જાય છે। આ રેસીપી ડિટેલમાં જોવી હોય તો નીચે લિંક આપેલી છે। ઓછા ટાઈમમાં બની જાય છે અને એકદમ ચટપટી બને છે। હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું। તો તેના માટે લીલા ધાણા લઈશું, તીખાસ પ્રમાણે લીલા મરચાં લઈશું, થોડા ફુદીનાના પાન એડ કરીશું, 2 નાના ટુકડા આદુના એડ કરીશું અને થોડું લસણ એડ કરીશું। 10 થી 11 કળી જેટલું લસણ લીધું છે। અડધી ચમચી જેટલું જીરું લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। 1 ચમચી જેટલા તલ લઈશું અને થોડા સિંગદાણા ઉમેરીશું। હવે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું। હવે તેમાં થોડું પાણી એડ કરીને તેને આપણે ક્રશ કરી લઈશું। ગ્રીન ચટણી આપણી રેડી છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરીને ફરી તેને ક્રશ કરી લઈશું। ગ્રીન ચટણી આપણી રેડી છે। હવે એક પેન લઈશું, તેમાં 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરીશું। રાઈ કકડી જાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરીશું। હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું, થોડા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીશું। હવે તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું પાણી એડ કરી દઈશું। પાણી એડ કરવાથી આપણા મસાલા સરસ એવા થઈ જશે અને કલર પણ સરસ જળવાઈ રહેશે। હવે તેમાં બાફેલા 4 મીડિયમ સાઇઝના બટાકાને એડ કરીશું, સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, થોડો ગરમ મસાલો ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી તેમાં જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું અને બટાકાને મેશ કરી લઈશું। સરસ એવા મેશ થઈ ગયા છે। હજુ પણ આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। બટાકાના મોટા એવા ટુકડા લાગે તો ફરી તેને આપણે મેશ કરી લઈશું અને સરસ એવો રગડો રેડી કરીશું।
હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડની જગ્યાએ સાકર કે ગોળ પણ એડ કરી શકાય. હવે આ રગડાને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી આપણો રગડો રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેમાં લીલા ધાણા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. બંને ચટણી અને રગડો પણ આપણો રેડી છે. હવે આપણે સર્વ કરીશું. તો મેં અહીં મમરાનો કેવડો લીધો છે, જેમાં વઘારેલા મમરા, પૌવા અને મિક્સ ચવાણું છે. અને આ મમરાના ચેવડાની રેસીપી જોવી હોય તો મેં નીચે લિંક આપેલી છે. હવે આ મમરામાં આપણે મિક્સ ચવાણું એડ કરીશું. થોડી મસાલા સીંગ એડ કરીશું અને ઝીણી સેવ એડ કરીશું. થોડા કેળા વેફર એડ કરીશું અને તેના ઉપર ટામેટાં, ડુંગળી, રગડો એડ કરીશું અને ગાજરની છીણ એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. ભેળ આપણી રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. ઉપરથી આપણે થોડા ટામેટાં, ડુંગળી, ગાજરની છીણ, મસાલા સીંગ અને સેવ એડ કરીશું. થોડા લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે ઝટપટ બની જતી એવી રગડા ભેળ. આ ભેળ ચટપટી અને એકદમ સરસ બની છે. આ ભેળ ઓછા ટાઈમમાં ઝટપટ બની જાય છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.